નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 7 અને પાઠ બીજો એના વિશેની માહિતી મેળવવાની છે. આગળના વિડીયોમાં આપણે પાઠ 1 અને પાઠ 9 વિશેની માહિતી શીખી ગયા છે. આ વિડીયોમાં આપણે પાઠ બીજો જે ઇતિહાસને લગતો સરસ મજાનો પાઠ છે, એક પછી એક વંશજો વિશેની માહિતી શીખવાની છે. આમ તો સામાજિક વિજ્ઞાન ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ સાથે સંકળાયેલો વિષય છે. એમાં આપણે ઇતિહાસનો એક પાઠ પૂરો કર્યો હતો, પછી ભૂગોળનો એક પાઠ પૂરો કર્યો અને હવે પાછો આપણે ઇતિહાસનો પાઠ શીખવાનો છે. મારી દ્રષ્ટિએ સૌથી સહેલામાં સહેલો અને રસિકમાં રસિક પાઠ જે આપણને ભણતા એક પછી એક માહિતી છે એ મળતી જાય, એને જ ઇતિહાસ કહેવાય. ઈસવીસન આવશે, આપણે એને સાથે જીવવાનું છે, એને યાદ રાખવાની છે. કારણ કે ઇતિહાસ એને જ કહેવાય, ભૂતકાળમાં જે બનાવો બધા વહી ગયા છે આપણા દેશના, એના વિશેની માહિતી શીખવી એટલે ઇતિહાસ. સામાજિક વિજ્ઞાનમાં સહેલામાં સહેલો ટોપિક હોય તો ઇતિહાસ, કારણ કે જેમ જેમ તમે આગળ માહિતી શીખતા જાઓ એમ એમ તમને ટોપિક જાણવાની ઈચ્છા થાય. જે વિદ્યાર્થીઓ છે એ રાજા વિશેની અમુક સ્ટોરીઓ જાણે છે, વિદ્યાર્થીઓને ઇતિહાસ જાણવાની મજા આવશે. જે વિદ્યાર્થીઓ નથી જાણતા એ મારી સાથે અહીંયા થોડું ઘણું શીખતા છે, જેથી તમને લોકોને આવનારા સમયમાં પણ આ વિષય છે એ ઉપયોગી સાબિત થઈ શકશે. પહેલાં જ વાત કરેલી છે કે સામાજિક વિજ્ઞાન એ જનરલ નોલેજનો જ એક ભાગ છે, અને ધોરણ 6, 7 અને 8 આ 3 ધોરણનું સામાજિક વિજ્ઞાન એટલે જીકે, જે તમને આગળના જીવનમાં બહુ ઉપયોગી છે. દરેક પરીક્ષામાં આના વિશેની માહિતી મળતી હોય છે. આગળ આપણે રાજપૂત યુગ નામનો પાઠ છે ભણી ગયા, એટલે પહેલો પાઠ રાજપૂત યુગના જે અલગ અલગ શાસકો વિશે શીખી ગયા એ પાઠ. એમાં છેલ્લે આપણે વાત થઈ હતી કે તરાઈના યુદ્ધ થયા હતા. પહેલું યુદ્ધ 1191-92માં અને બીજું એના પછીના. પ્રથમ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ વિજેતા બની ગયો અને સિયાબુદ્દીન ઘોરી છે હારી ગયો હતો, એટલે પાછો વયો ગયો હતો. બીજા યુદ્ધમાં, તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે. પૃથ્વીરાજ ચૌહાણની હાર શા માટે થાય છે? પ્રથમ યુદ્ધમાં વિજેતા બનનાર શાસક બીજા યુદ્ધમાં કેમ હારી ગયો? પાછળનું કારણ છે એકતા નહોતી. કોનામાં નહોતી? રાજપૂત શાસકોમાં નહોતી. તરાઈના પ્રથમ યુદ્ધમાં રાજપૂતોએ પૃથ્વીરાજ ચૌહાણને સહયોગ આપ્યો, એટલે સિયાબુદ્દીન ઘોરીની હાર થઈ અને પૃથ્વીરાજ ચૌહાણ વિજેતા બન્યો. બીજા યુદ્ધમાં રાજપૂત શાસકો વચ્ચે એકતા નહોતી, એટલે સિયાબુદ્દીન ઘોરી છે વિજેતા બને છે અને પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે. એ સિયાબુદ્દીન ઘોરી કે શાહબુદ્દીન ઘોરી આપણે જેને કહીએ છીએ, એ દિલ્હીનો રાજા બને છે. અને અહીંયાથી દિલ્હી ઉપર રાજપૂત શાસન પૂરું થાય છે અને એક મુસ્લિમ રાજાઓનો સમયગાળો ચાલુ થાય છે, જેને આપણે સલ્તનત યુગ, મુસ્લિમ રાજાઓના સમયગાળા તરીકે ઓળખીએ છીએ. બહુ સરસ મજાના અલગ અલગ પ્રસંગોમાં આપણને શીખવા મળશે, બનાવો જાણવા મળશે. એ દિલ્હી સલ્તનત, દિલ્હી આપણી વર્તમાન રાજધાની છે, પહેલા ઢીલકના નામે ઓળખાતી ને તોમર વંશના રાજાઓ, રાજપૂત શાસકોમાં રાજસત્તા સંભાળતા. ચૌહાણ વંશના શાસક પૃથ્વીરાજ ચૌહાણ, પૃથ્વીરાજ ત્રીજો રાયપીથરોએ આક્રમણ કરી દિલ્હી પોતાના કબજે કર્યું. તરાઈનું પ્રથમ વિશ્વ યુદ્ધ છે એ જીત્યો અને બીજા યુદ્ધમાં હારી ગયો. ત્યાંથી દિલ્હી ઉપર મુસ્લિમ રાજાઓનો સમયગાળો ચાલુ થયો. આ સિયાબુદ્દીન ઘોરી છે આવ્યો દિલ્હી ઉપર, એને શાસન થોડા સમય સુધી ચલાવ્યું ને ત્યાર પછી એને પોતાના નોકરને રાજા બનાવ્યો. જો અહીંથી જ ઇતિહાસની રસપ્રદ વાતો ચાલુ થાય છે. રાજાશાહીમાં સામાન્ય રીતે શું હોય કે રાજા પછી એનો દીકરો રાજા બને, પછી એનો દીકરો રાજા બને, પણ નહીં, અહીંયાથી આખો ટોપિક બદલાઈ જાય છે. શાહબુદ્દીન ઘોરી, જેને આપણે સિયાબુદ્દીન ઘોરી કહીએ છીએ, એને પોતાનો માનીતો ગુલામ હતો, જે નોકર હતો, પહેલા કેદી હતો, વર્તન સુધરતા નોકર તરીકે રાખ્યો ને પછી એની સેવાથી પ્રસન્ન થઈ અને શાહબુદ્દીન ઘોરીએ એનો જે નોકર હતો એ નોકરને છે એણે રાજા બનાવી દીધો. અને એ રાજા એટલે જે પણ કાંઈ છે એ ગુલામ વંશનો પ્રથમ શાસક કુતબુદ્દીન ઐબક. નોકર રાજા બન્યો. સ્વાભાવિક છે, નોકર રાજા બને એટલે એને માન મળે નહીં. છતાં પણ કુતબુદ્દીન ઐબકે દિલ્હીના શાસનને સ્થિરતા આપી. પોતે છે હોર્સ રાઇડિંગનો શોખીન હતો. હોર્સ રાઇડિંગ નામની ગેમ્સ આવે છે ઓલિમ્પિકમાં, ઘોડા ઉપર છે એ ઘોડેસવારી કરતાં એ લોકો રમતા હોય છે. આ કુતબુદ્દીન ઐબકે છે દિલ્હીનું શાસન બહુ ઓછા સમય સુધી સંભાળ્યું, કારણ કે પોતે નોકરમાંથી રાજા બન્યો હતો, એટલે પ્રધાનમંત્રી દ્વારા, લોકો દ્વારા એને માન મળેલું નહોતું, છતાં પણ એને દિલ્હીનું શાસન ટકાવી રાખ્યું. અને એને પોતાના શાસન દરમિયાન કુતુબ મિનાર બાંધવાની શરૂઆત કરાવી. દિલ્હીમાં આવેલો
જે પણ કાંઈ મિનારો, એ કુતુબ મિનાર બાંધવાની શરૂઆત કરાવનાર કોણ? તો કે કુતબુદ્દીન એબક. હોર્સ રાઇડિંગ દરમિયાન છે એ રમતા રમતા છે આ કુતબુદ્દીન એબકને છે ઈજા પામી, લાગ્યું, મરી ગયો. પછી કુતબુદ્દીન એબક એનો જે ગુલામ હતો એ ગુલામનો પાછળથી એની દીકરી સાથે લગ્ન કરેલા હતા. ગુલામ અને જમાઈ, કુતબુદ્દીન એબકનો જમાઈ છે જે પણ કાંઈ ઇલ્તુત્મિશ, આ ઇલ્તુત્મિશ નામ છે. કુતબુદ્દીન એબક રાજાનું નામ હતું, ઇલ્તુત્મિશ રાજાનું નામ છે. એબકે એની ગાદી ઇલ્તુત્મિશને આપી. ગુલામમાંથી જમાઈ બનેલા ઇલ્તુત્મિશને રાજા બનાવ્યો અને ઇલ્તુત્મિશે રાજસત્તા સંભાળી અને જે કુતુબ મિનાર બાંધવાનું કામ અધૂરું રહી ગયું હતું કુતબુદ્દીન એબકના સમયમાં, એ બાંધકામ અને પૂરું કરે. કોણે? ઇલ્તુત્મિશ. હવે ઇલ્તુત્મિશના શાસન દરમિયાન દિલ્હીમાં છે ઘણા બધા સુધારા વધારા થયા અને દિલ્હીના શાસનને આગળ વધારનાર આ ઇલ્તુત્મિશ હતો. એટલા માટે ગુલામ વંશનો સ્થાપક કુતબુદ્દીન એબક હતો, પણ ખરો સ્થાપક કોણ હતો? એનો જમાઈ ઇલ્તુત્મિશને માનવામાં આવતો. શા માટે? તો કે દિલ્હીના શાસનને છે એ વિસ્તાર કર્યો તો મોટું કર્યું, એબકે ખાલી રાજસત્તા સંભાળી રાખી હતી એટલા માટે. તો એ ઇલ્તુત્મિશ છે એ રાજા બન્યો. એના પછી ઇલ્તુત્મિશે પોતાના સંતાન છોકરા હોવા છતાંય પોતાની દીકરી રજિયાને દિલ્હીની ગાદી આપી દીધી. ખાસ મહત્વનું છે કે રાજાને સંતાનો હોવા છતાં, નાસિરુદ્દીન જેવા સંતાનો હોવા છતાંય ઇલ્તુત્મિશે એની દિલ્હીની ગાદી એની દીકરી રજિયાને આપી દીધી. વર્તમાન સમયને આધીન તમે જોયું હોય તો કાલ કે પરમ દિવસના છાપામાં જ હતું, છેલ્લા 2-3 દિવસના છાપામાં, કે દીકરી છે એ પિતાના મિલકતની બરોબર હિસ્સેદાર છે. તમે એને 50% હિસ્સો છે એ માગે તો આપી શકો છો. વર્તમાન ન્યૂઝ અનુસાર એ માહિતી આપેલી છે. તો એ જ માહિતી અનુસાર અહીંયા ઇલ્તુત્મિશે રજિયાને છે એ રાજસત્તા આપી દીધી. સ્વાભાવિક છે, ભાઈ હોવા છતાં બેનને ગાદી મળતા એના ભાઈને છે એ આ યોગ્ય ન લાગ્યું. એટલે નાસિરુદ્દીન અને અમીર અને ઉમરાઓ જે મુસ્લિમોના પ્રધાનમંડળના અગત્યની જ્ઞાતિઓ છે એણે બધાએ ભેગા થઈ અને રજિયાને છે મારી નાખી. અને ત્યાર પછી નાસિરુદ્દીન છે એ દિલ્હીની ગાદી ઉપર આવ્યો. આ નાસિરુદ્દીન કે જે નશામાં વધારે પડતો રહેતો, રચ્યો પચ્યો રહેતો, એ નાસિરુદ્દીન રાજા હતો અને એનું જે શાસન છે એ બલબન સંભાળતો, ગિયાસુદ્દીન બલબન. એ પોતે છે પ્રધાન તરીકે કામ કરતો અને રાજસત્તા સંભાળતો. નાસિરુદ્દીનના અવસાન પછી 20 વર્ષ એ રાજા રહી ગયો. એટલે એ આપણો પહેલો વંશ હતો, ગુલામ વંશ. આમ તો ગુલામ એ કોઈ પેઢીનું નામ નથી, કોઈ સરનેમ નથી, પણ નોકરમાંથી, ગુલામમાંથી રાજા બનાવ્યો હતો એટલા માટે આપણે એને ગુલામ વંશ તરીકે ઓળખીએ છીએ. પહેલા વંશની માહિતી છે આપણે આ વિડીયોમાં મેળવવાની છે. જોઈએ પાઠ નંબર 2, દિલ્હી સલ્તનત, એટલે કે દિલ્હીમાં મુસ્લિમ રાજાઓના સમયગાળો છે કેવો હતો એના વિશેની માહિતી. સૌપ્રથમ જોઈએ તો પ્રાચીન કાળથી જ, એટલે કે પહેલાના સમયથી જ દિલ્હી ભારતીય રાજનીતિમાં કેન્દ્ર સ્થાનમાં રહેલું છે. પ્રાચીન કાળ એટલે રાજપૂત યુગથી જ વહીવટમાં, રાજનીતિમાં દિલ્હી છે એ મહત્વનું સ્થળ હતું. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. 12મી સદી 1101 થી 1200નો સમયગાળો છે. એમાં તોમર વંશના રાજપૂતો છે દિલ્હી ઉપર, એટલે કે ઢીલક ઉપર રાજસત્તા સંભાળતા. દિલ્હીનું જૂનું નામ છે ઢીલક. ત્યાર પછી પૃથ્વીરાજ ચૌહાણે છે એ ઢીલક ઉપર આક્રમણ કર્યું અને જીતી ગયો અને દિલ્હીમાં પોતાની સત્તા છે એ સ્થાપી. અને ત્યારે દિલ્હી છે એ વેપાર વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર હતું, એક સ્થળ હતું. 13મી સદીની શરૂઆતમાં, 13મી સદીની શરૂઆત 1201 થી થાય. એની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ 1206. એટલે કે 13મી સદીની શરૂઆતમાં દિલ્હીમાં મુસ્લિમ શાસકોના શાસનની શરૂઆત થઈ. ઈસવીસન 1206 થી લઈને 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોએ સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. દિલ્હી સલ્તનત એટલે શું? તો કે 1206 થી શરૂઆત થઈને 1526 આટલા વર્ષોના સમયગાળા દરમિયાન જે મુસ્લિમ શાસકોનો જે સમયગાળો છે એને આપણે દિલ્હી સલ્તનત તરીકે ઓળખીએ છીએ. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ જે મુસ્લિમ રાજાઓ હતા એ ક્યાંના હતા? તો કે તુર્ક પ્રદેશના, તુર્કી તરીકે આપણે જે દેશને ઓળખીએ છીએ, અને અફઘાનિસ્તાન આપણો જે પાડોશી દેશ છે. ભારતની વાયુએ પાકિસ્તાન, પાકિસ્તાનની ઉપર અફઘાનિસ્તાન, કાશ્મીરની જે સરહદ છે એ અફઘાનિસ્તાનને સ્પર્શે છે.
એટલે અહીંયાના મૂળના મુસ્લિમ શાસકો હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. 1206 થી લઈને 1526 350 વર્ષના સમયગાળા દરમિયાન દિલ્હીમાં 5 વંશ આવ્યા. 5 મુસ્લિમ વંશજો છે, જેમાં સૌપ્રથમ વંશ એટલે ગુલામ વંશ, બીજો વંશ ખલજી વંશ, ત્રીજો તુગલુક વંશ, ચોથો સૈયદ વંશ અને પાંચમો છે લોધી વંશ. આ 5 વંશજો વિશેની માહિતી આપણે આ પાઠમાં મેળવવાની છે કે આ મુસ્લિમ શાસકોના સમયગાળા દરમિયાન કયા 5 મહત્વના વંશજો આવ્યા. તો ગુલામ વંશ, ખલજી વંશ, તુગલુક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. આ 5 મુસ્લિમ વંશજો પછી દિલ્હીનું સામ્રાજ્ય છે મુઘલ સામ્રાજ્ય, જેને મુઘલોના હાથમાં આવ્યું, અને એ મુઘલોનું સામ્રાજ્ય એટલે ભારતનો સુવર્ણ યુગ, એવું આપણે આગળ ભણશું. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો અભ્યાસ કરશું. દિલ્હી મુસ્લિમ રાજાઓનું જે રાજ્ય હતું એની સાથે સાથે આપણે અહીંયા 2 હિન્દુ રાજ્ય દક્ષિણના રાજ્યો વિજયનગર અને બહમની રાજવંશો જે મુસ્લિમ રાજવંશજો હતા એના વિશેની માહિતી પણ મેળવશું. આ વિજયનગર 1336માં સ્થાપના થાય છે. હરિહર અને બુક્કારાય નામના 2 ભાઈઓ છે એની સ્થાપના કરે છે. પોતાના ગુરુ વિદ્યારણ્ય સ્વામીની પ્રેરણાથી આ કરવામાં આવે છે અને આખું છે એ નદીના કાંઠે આ નગર છે વસાવવામાં આવે છે. એ આપણે આગળ આ પાઠમાં જોઈશું. હવે જોઈએ તો દિલ્હી સલ્તનતના શાસકો, દિલ્હીના મુસ્લિમ રાજાઓ ક્યાં ક્યાં હતા. મેં જે હમણાંની પહેલાં તમને વાત કરી એ વંશ એટલે ગુલામ વંશ. ક્યારે ગુલામ વંશની શરૂઆત થઈ? 1206માં. અને ક્યારે પૂરું થયું? 1290માં. તમે જોઈ શકો છો 84 વર્ષ લગી. હા, 84 વર્ષ લગીના સમયગાળા દરમિયાન દિલ્હીમાં ગુલામ વંશ હતું. એ 84 વર્ષમાં કેટલા રાજાઓ બદલી ગયા? પહેલા કુતબુદ્દીન એબક, પછી ઇલ્તુત્મિશ, પછી રજિયા બેગમ, પછી નાસિરુદ્દીન ને પછી ગિયાસુદ્દીન બલબન. આ 5 રાજાઓ 84 વર્ષમાં બદલ્યા. કોઈ બહાદુર હતા, કોઈ નિર્બળ હતા, કોઈ સારા હતા, કોઈ જંગી શાસકો હતા, પણ દિલ્હીનું શાસન હાલતું. એમાં પ્રથમ વંશ આપણે જે શીખવાનું છે એ વંશ એટલે કયો વંશ? ગુલામ વંશ. ખાસ યાદ રાખજો, સલ્તનત યુગમાં કેટલા વંશ આવ્યા હતા દિલ્હીમાં? 5. પેલો કોણ? ગુલામ. પછી કોણ? ખલજી વંશ. પછી તગલક વંશ. પછી સૈયદ વંશ ને પછી લોધી વંશ. આ 5 વંશજોએ કેટલા વર્ષ શાસન કર્યું? તો કે 350 વર્ષ. અને એમાંનો પહેલો વંશ કયો? એટલે ગુલામ વંશ, જેના વિશેની આપણે અત્યારે માહિતી મેળવવાની છે. ભારતના સલ્તનત યુગનો સૌપ્રથમ વંશ એટલે ગુલામ વંશ. જોઈએ ગુલામ વંશ. ગુલામ એટલે નોકર, કેદી. અને નોકરમાંથી રાજા બનાવ્યું એટલે એનું નામ પાડવામાં આવ્યું ગુલામ વંશ. સમયગાળો ખાસ યાદ રાખજો, 1206 થી લઈને 1290. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં, 1191માં પહેલું તરાઈનું યુદ્ધ, 1192માં બીજું તરાઈનું યુદ્ધ. એમાં બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણ સામે નિર્ણાયક વિજય મેળવ્યો. પહેલા યુદ્ધમાં કોણ હારી ગયું હતું? શિહાબુદ્દીન ગોરી. બીજા યુદ્ધમાં કોણ હારી ગયું? પૃથ્વીરાજ ચૌહાણ. વિજય મેળવ્યો, દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. 1191માં તરાઈનું પ્રથમ યુદ્ધ, 1192માં તરાઈનું બીજું યુદ્ધ. તરાઈના પ્રથમ યુદ્ધમાં વિજેતા પૃથ્વીરાજ ચૌહાણ, તરાઈના બીજા યુદ્ધમાં વિજેતા શિહાબુદ્દીન ગોરી. શાહબુદ્દીન ગોરી મુહમ્મદ ઘોરીના ગુલામ કુતબુદ્દીન એબક મામલુક વંશનો હતો. કયા વંશનો હતો? મામલુક વંશ. આ કુતબુદ્દીન એબક એની અટક કઈ હતી? તો કે મામલુક. પણ ગુલામમાંથી રાજા બન્યો હતો એટલે એને આપણે શું કહીએ છીએ? ગુલામ વંશ. બાકી એ ગુલામ કુતબુદ્દીન એબક મામલુક વંશનો હતો. એની અટક હતી, પેઢી હતી. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. પેલો જ મહત્વનો શાસક કોણ? નોકરમાંથી રાજા બન્યો હતો. કોણ? કુતબુદ્દીન એબક. કેટલા વર્ષ શાસન કર્યું? ખાલી 5 વર્ષ. કારણ કે હોર્સ રાઇડિંગ દરમિયાન ઘોડેસવાર દ્વારા જે રમત રમવામાં આવે છે, આપણને ખબર છે ઘોડા ઉપર બેઠા હોઈને ફટકારતા હોય છે, એ રમત રમતા રમતા એ અવસાન પામ્યું. એટલે એનું શાસન કેટલું? એ ખાલી 5 વર્ષ. સત્તા જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. અને ઈસવીસન 1210માં પોલોની રમત, જે આપણે હોર્સ રાઇડિંગ કહીએ છીએ, પોલોની રમત રમતા રમતા ઘોડા પરથી પડી જવાના કારણે એનું મૃત્યુ થયું. રાજા ક્યારે બન્યો? 1206માં. 1210માં
રામ બોલો ભાઈ રામ મરી ગયું અને ઘોડા ઉપરથી પડી જવાની પોલોની રમત દર વર્ષે રમતા રમતા ઈ પડી ગયું. કુતબુદ્દીન એબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ, પહેલાં જ કીધું કે એબક છે એ ગુલામ હતો, પછી ઇલ્તુત્મિશ છે એ પણ ગુલામ હતો, પણ આ ઇલ્તુત્મિશના લગ્ન એબકે પોતાની દીકરી સાથે કરેલા, એટલે ગુલામ અને જમાઈ. ઇલ્તુત્મિશ ગાદી પર આવ્યો. ગુલામ વંશનો પ્રથમ શાસક કોણ? કુતબુદ્દીન એબક. બીજો શાસક કોણ? તો કે ઇલ્તુત્મિશ. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવી. સર્વોપરી એટલે સૌથી શ્રેષ્ઠ. દિલ્હી સલ્તનતનો વિસ્તાર કર્યો અને બે વસ્તુ નાખી. ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી. ચેહલગાહ શું છે? જે ગુલામ વંશ દરમિયાન કાર્યરત હતું. એબકના સમયગાળામાં નહોતું, પણ ઇલ્તુત્મિશે એની શરૂઆત કરી. એ 4 ગાનની સ્થાપના કરી. આ ચેહલગાહ એટલે શું? તો કે 40 તુર્ક અમીરના દળની રચના કરી. 40 તુર્ક મુસ્લિમ દળનું એક જૂથ. એ 40 જે મુસ્લિમોનું જૂથ છે એના દ્વારા જે રીતે સલાહ સૂચન કરવામાં આવે એ રીતે શાસન હાલે એને કહેવાય ચેહલગાન પદ્ધતિ. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુત્મિશે ચેહલગાહ પદ્ધતિ દાખલ કરી. બીજું કામ શું કર્યું? તો કે રાજધાનીનું સ્થળાંતર કર્યું. સ્થળાંતર એટલે બદલાવું. પહેલા રાજધાની કઈ હતી? લાહોર, જે પાકિસ્તાનમાં આવેલી છે. ત્યાંથી આને ક્યાં ફેરવ્યું? તો કે દિલ્હી છે ફેરવ્યું. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. ગુલામ વંશનો સ્થાપક કોણ હતો? એબક. પણ એ 5 વર્ષ લગી સત્તા સંભાળી શક્યો. પણ ખરો સ્થાપક કોણ હતો? તો કે ઇલ્તુત્મિશ એ ગુલામ વંશનો ખરો સ્થાપક હતો. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ એટલે યોગ્ય પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. ઇલ્તુત્મિશને સંતાનો હોવા છતાં પણ એણે દિલ્હીની ગાદી છે એની દીકરી રઝિયાને આપી દીધી. 1236માં રઝિયા બેગમ છે દિલ્હીની સૌપ્રથમ મહિલા સુલતાન બની. દિલ્હીની સૌપ્રથમ મહિલા સુલતાન કોણ? તો કે રઝિયા બેગમ. ક્યારે રાજા બની? તો કે ઈસવીસન 1236માં. એટલે કે રઝિયા છે એ રાજા બની. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદી આવી. ભારતની પ્રથમ મહિલા સુલતાન પૂછાય કે દિલ્હીની પૂછાય? કોણ? રઝિયા સુલતાન, જે દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક હતી. અત્યાર સુધી દિલ્હીમાં સ્ત્રી શાસક નહોતા. રઝિયા પ્રથમ સ્ત્રી શાસક. એ સમયના ઇતિહાસકાર મિનહાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. ઇતિહાસકાર મિનહાજ એ સિરાજે પણ દર્શાવેલું છે કે રઝિયા તેના ભાઈઓ કરતાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. સક્ષમ એટલે રાજસત્તા સંભાળી શકે એવી, અને કાબેલ એટલે યોગ્ય. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે તેને માન્યતા મળવી મુશ્કેલ હતી. એક સ્ત્રી હોવાના કારણે એ રઝિયાને છે મહિલા શાસક તરીકે માન્યતા ઓછી મળેલી હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી હતા નહીં. આ ચેહલગાહની પદ્ધતિના જે 40 તુર્ક મુસ્લિમો છે એને રાજા તરીકે સ્વીકારવા માટે રાજી હતા નહીં. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત. લગભગ માત્ર ને માત્ર 4 વર્ષ લગી જ આ રઝિયાનું શાસન છે હાલે છે. અમીરોની સત્તા મેળવવાની લાલચ અને સતત વિરોધો ચાલતા એના કારણે છે રઝિયાના શાસનનો અંત વહેલો છે આવે છે. 4 કે 5 વર્ષ જ એ રઝિયાનું શાસન હાલે છે. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અંધાધૂંધી એટલે અંદરો અંદરના લડાઈ ઝઘડાઓ છે હાલ્યા. કોના? રઝિયાના અવસાન પછી. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદી ઉપર બેસાડ્યો. રઝિયાના અવસાન પછી 6 વર્ષ છે એ દિલ્હીમાં અંદરો અંદર લડાઈ ઝઘડાયેલા અને ત્યાર પછી અમીરોએ જે ચેહલગાહના તુર્ક મુસ્લિમો હતા એણે એના પુત્ર નાસિરુદ્દીનને છે ગાદી ઉપર બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. આ નાસિરુદ્દીને કેટલા વર્ષ શાસન કર્યું? 21 વર્ષ. સૌથી વધારે ગુલામ વંશમાં શાસન કરનાર નાસિરુદ્દીન રાજા હતો. ગ્યાસુદ્દીન બલબન એનો પ્રધાન હતો. કેવા પૂરતો રાજા છે કોણ હતો? નાસિરુદ્દીન. વહીવટ કોણ કરતો? પ્રધાન ગ્યાસુદ્દીન બલબન. એના અવસાન પછી એનો જે પ્રધાન હતો એ રાજા બની ગયો. કોણ? ગ્યાસુદ્દીન બલબન ગાદી આવ્યો. તેણે ચેહલગાહ દળનો નાશ કર્યો. જે ચેહલગાહ ઇલ્તુત્મિશે ચાલુ કરી હતી કે 40 અમીરો જે તુર્ક મુસ્લિમો છે એને જે પણ કાંઈ પદ્ધતિ દાખલ કરી હતી એને કાઢી નાખી. કોને? ગ્યાસુદ્દીન બલબને નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. કારણ કે નકર જે 40 તુર્ક મુસ્લિમો કહેતા એ પ્રમાણે શાસન હાલતું, એટલે આને એનો જ નાશ કરી નાખ્યો. તેને રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું.
પહેલાના સમયગાળા દરમિયાન ઇલ્તુત્મિશ, રજિયા અને નાસિરુદ્દીનના સમયગાળા દરમિયાન ચેહલગાહના જે 40 અમીરો કે એ પ્રમાણે રાજ સત્તા હાલતું. રાજા કરતાં એનું પ્રભુત્વ વધી જતું, એટલા માટે આ ગ્યાસુદ્દીન બલ્બને આ ચેહલગાહ પદ્ધતિ દૂર કરી નાખી અને રાજાનું જે પદ છે, રાજાનું જે મહત્વ છે એને વધાર્યું અને રાજાનું સ્થાન વધારે મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પણ પોષક હતો. ખાલી રાજા હતો એવું નહીં, એને નવું નવું સાહિત્યની રચના કરતો, અલગ અલગ કલા એટલે ચિત્રકલા, સંગીત કલા, સ્થાપત્ય કલા, આ બધી કલાઓનો પણ પોતે પોષક હતો, એટલે કે માન સન્માન આપતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. સૌપ્રથમ ગુલામ વંશમાં કુતબુદ્દીન એબક માત્ર ને માત્ર 5 વર્ષ, ત્યાર પછી ઇલ્તુત્મિશ, પછી એની દીકરી રજિયા, પછી નાસિરુદ્દીન અને પછી ગ્યાસુદ્દીન બલબન. આ બધાય એ ખલજી વંશના શાસકો હતા અને આ ખલજી વંશના શાસન પછી એ ગુલામ વંશના શાસકો હતા અને ગુલામ વંશ પછી દિલ્હી ઉપર કયો આવ્યો હતો કે ખલજી વંશ.